તો રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદને પગલે હાલ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તેમાં પણ ખાસ કરીને 13 જિલ્લામાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે કયા કયા જિલ્લામાં વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કુલ 13 જિલ્લામાં ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ તરફ પાટણ અને નર્મદામાં પણ અતિ ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર, વડોદરા અને આણંદ મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આવનારા 2 કલાક રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે અતિ ભારે રહે તેવી શક્યતાઓને પગલે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે। આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ખાસ કરીને બોટાદમાં તો અત્યાર સુધી સિઝનનો સૌથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો હજુ પણ આવનારા કેટલાક કલાકો જે છે તે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે રહે તેવી શક્યતાઓ છે। બીજી